ધોરણ 12 સામાન્ય અને વ્યવસાય લક્ષી પ્રવાહનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે। ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે। આવતીકાલે 17મી એપ્રિલે સવારે 9 વાગ્યે પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે। વોટ્સએપ નંબર પર બેઠક ક્રમાંક મોકલીને પરિણામ જાણી શકશે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અલલકટ। સોનલ, જણાવશો વોટ્સએપ નંબરની જે સુવિધા આપવામાં આવી છે, આવતીકાલે પરિણામનો દિવસ છે, કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે પરિણામ મેળવવા માટે? જી, ધોરણ 12 સામાન્ય અને વ્યવસાયલક્ષી પ્રવાહનો પૂરક પરીક્ષા જે આયોજિત થઈ હતી તેનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે। સાથે જ ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની જે પૂરક પરીક્ષા આયોજિત થઈ હતી તેનું પણ પરિણામ આવતીકાલે 17મીએ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે। બોર્ડની વેબસાઇટ ઉપર વિદ્યાર્થીઓ આ પરિણામ જોઈ શકશે અને બેઠક ક્રમાંક નાખી અને તેમનું જે પરિણામ છે તે જોઈ શકશે। આ ઉપરાંત વોટ્સએપ નંબર પણ એક્ટિવ કરવામાં આવ્યો છે કે જેના પર બેઠક ક્રમાંક મોકલી અને વિદ્યાર્થીઓ જે છે તેમનું પરિણામ જાણી શકશે। અને આ તમામ માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી અને આપી હતી। એ જાણકારી મુજબ સવારે 9 વાગ્યાથી જે આ પરિણામ છે તે બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।